મહેમાન આવવાના છે, ચાલ ઘરની સાફ સફાઈ કરી નાખું, બેડશીટ ચેન્જ કરી નાખું, મહેમાનને સારું લાગશે. જો નવા વાસણ લઈ આવી છું, મહેમાન આવશે ને ત્યારે આનો ઉપયોગ કરશું, એ લોકોને સારું લાગશે. જો આ સાડી કેટલી સરસ છે, આપણે ત્યાં પ્રસંગમાં જવાનું છે ને ત્યારે હું પહેરીશ, બધાને સારું દેખાશે. આપણી 99% જિંદગી લોકોને સારું દેખાય એ માટે થઈને જીવીએ છીએ. આપણા પર્સનલ કે પ્રોફેશનલ ડિસિઝન એવા હોય છે કે લોકોને સારું દેખાડવા માટે થઈને આપણે ઘણા નિર્ણયો લેતા હોય છે. આપણે એક ક્ષણ કે એક પળ આપણા માટે નથી જીવતા. એવું નથી વિચારતા કે ચાલ આજે ટેરેસ ઉપર બેસીને એક કપ ચા પીવું અને ખુદની સાથે વાતો કરું. ક્યારે પણ નથી આવું વિચાર્યું. હંમેશા બીજા માટે શું કરવું છે, બીજાને શું સારું લાગશે, એમાં જ આપણે આપણી જિંદગી બરબાદ કરી દઈએ છીએ. થોડીક ક્ષણો પોતાના માટે કાઢો, થોડીક ક્ષણો પોતાના માટે જીવો અને થોડીક ક્ષણો પોતાના વ્યક્તિ સાથે જીવો. કેમ કે આપણને આ જિંદગી જીવવા માટે આપી છે, કાપવા માટે નહીં. મોટા ભાગના લોકો જિંદગી કાપી રહ્યા છે, જીવી નથી રહ્યા.